ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા 19 થી 29 મે સુધી સમર કેમ્પ યોજાયો। 500 બાળકોએ ભાગ લીધો। ભરૂચના અલગ અલગ સ્થળોએ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરાયું। 19 થી 29 મે 2024 સુધી યોજાયેલ કેમ્પમાં 500 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેઓને છેલ્લા દિવસે એટલે કે આજે સવારથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની અંદર ભારતીય સંસ્કૃતિનું સંચાલન થાય તેમજ યોગમાં બાળકો આગળ વધે અને પોતાને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ રહે તે માટેનો છે। આ સમર કેમ્પ તારીખ 19મી મે થી 29 મે સુધી 10 દિવસનો રાખવામાં આવ્યો હતો। વિશાલ પટેલ, પેરેન્ટ્સ છું પ્રાક્ષી પટેલ અને સ્પ્રેયા પટેલના। ગુજરાત રાજયોગ બોર્ડનું ખરેખર દિલથી અભિનંદન કરું છું અને એના થ્રુ અમારા બાળકોની અંદર શ્લોક છે, યોગ છે, યોગના માધ્યમથી એમના લાઈફની અંદર શું ચેન્જીસ કરી શકે છે એ બધું આ યોગના આ 10 દિવસની અંદર શીખવાડવામાં આવ્યું છે। આ ગુજરાત રાજયોગ બોર્ડની અંદર જે દીદી લોકો મહેનત કરી રહ્યા છે એના સહયોગથી આજે 500 છોકરાઓની અંદર આપણા દેશના જે વર્ષોથી જે આપણે ભૂલી રહ્યા છે એનું જ્ઞાન ફેરથી પ્રગટિત થયું છે। સાથે સાથે હું આ યોગ બોર્ડ દ્વારા એક રિક્વેસ્ટ કરું છું કે દરેક સ્કૂલની અંદર બી આનો એક વિષય समर्पित करवामा आवे। मेरा नाम युक्ता प्रजापति है और मैंने इस कैंप में ये 10 दिन बहुत मज़ा आया। हम लोगों को हमें बहुत एक्सपीरियंस भी हुआ, बहुत सारी नई चीज़ें भी सीखी, मेडिटेशन भी करवाया था हमें, वो भी बहुत अच्छा रहा। Subscribe now and press the bell icon. Never miss an update.